તો એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની વાતો અને તેની વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે એક તરફ કરારની વાતો બીજી તરફ ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થાય છે અને એની વચ્ચે એ પણ સવાલ છે કે ખરેખર દુનિયાને શું અસર પડી રહી છે કારણ કે ઘણા બધા પરિવર્તનો આ યુદ્ધની સ્થિતિ બાદ આવ્યા છે અને એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનું છે કે શું સ્થિતિ રહેવાની છે। સૌથી પહેલા તો ક્રૂડ ઓઇલના ભાવમાં જે ભડકો થયો છે તેની વાત કરવી છે। ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે આ એક સૌથી મોટી જે અસર છે એ તેલ વેપાર પર પડી છે અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે વિશ્વભરમાં તેલના ભાવ વધ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર ખતરો વધતા જે ક્રૂડ ઓઇલના ભાવ છે તે વૈશ્વિક સ્તરે તેમાં સતત વધારો થયો છે। સમગ્ર વિશ્વમાં ભાવ વધારાની અસર જોવા મળી છે। એક બે દેશ નહીં પરંતુ દુનિયાના એ તમામ દેશો છે તે આ ભાવ વધારામાં સામેલ છે। એક પણ દેશ વંચિત નથી રહ્યો। પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે। માલ સામાનના પરિવહનનો ખર્ચ પણ હવે તમામ દેશોને વધી રહ્યો છે અને એટલા જ માટે તમામ દેશોના વડાઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે। ઘણા દેશો એવા છે કે જ્યાં રોજિંદી જે ચીજવસ્તુઓ છે ત્યાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે। સામાન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે। હવે જે તેલ કંપનીઓ છે તેમણે કેટલી કમાણી કરી છે આ યુદ્ધ દરમિયાન એ આપણે જોઈ રહીએ તો સૌથી પહેલા સાઉદી અરામકો કંપનીની વાત કરી લઈએ। 32.69 અબજ ડોલરનો નફો સૌથી પહેલા તો આ કંપનીએ આ સમયગાળાની અંદર કરી લીધો છે। ફાયદો તેને મળ્યો છે। બીજી તરફ વાર્ષિક ધોરણે 44% વધારો તેની આવકમાં નોંધાયો છે। સૌથી પહેલા આ જે સાઉદી અરામકો કંપની છે તેને આ ફાયદો। બીજી તરફ એક્સો મોબિલ કંપની છે તેને 14.5 અબજ ડોલરનો નફો થયો છે। આખી આ હુમલાની વાત અને તેની વચ્ચે જે તેલ કંપનીઓ છે એને થતો ફાયદો અને છેલ્લા 4 વર્ષમાં સૌથી મોટો ત્રિમાસિક નફો આ કંપનીને મળ્યો છે અને જો આ સ્થિતિ રહે છે તો આ નફાના પ્રમાણમાં વધારો પણ થવાનો છે। શેવરોન કંપનીની વાત કરીએ તો 12 અબજ ડોલરનો નફો આ કંપનીએ આ વખતે નોંધાયો છે। હજી 2026નું વર્ષ પૂરું પણ નથી થયું પરંતુ એટલા જ સમયગાળાની અંદર આ નફો નોંધાયો છે અને લગભગ છેલ્લા 6 મહિનાનું સૌથી મજબૂત પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે। આ મહિને સૌથી વધારે નફો આ કંપનીએ કમાયો છે। હવે શેલ કંપનીની વાત કરીએ તો લગભગ 10 અબજ ડોલરનો નફો આ કંપનીને પણ મળ્યો છે એટલે આ કંપનીને પણ સીધો ફાયદો આ યુદ્ધની સ્થિતિથી મળ્યો છે કારણ કે ગત વર્ષે જે કમાણી હતી એની સરખામણીમાં આ વર્ષે હજુ તો વર્ષ પૂરું પણ નથી થયું એ પહેલા જ બમણી કમાણી આ કંપનીની નોંધાઈ છે। હવે ટોટલ એનર્જી કે જેમાં 67% નફો છે એ વધ્યો છે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે જે પણ કંપનીઓ છે આ તમામ કંપનીઓ કે જેને 40%થી વધારેનો નફો થઈ રહ્યો છે। 3 વર્ષનું સૌથી સારું પ્રદર્શન આ કંપનીનું અત્યાર સુધી માનવામાં આવી રહ્યું છે અને હજુ પણ મેં જેમ આગળ જણાવ્યું કે પરિસ્થિતિ આ જ પ્રમાણે રહે છે તો આ કંપની જે તેલ કંપનીઓ છે વધુ ફાયદામાં રહી શકે। જે બીપી કંપની છે તેને 5.73 અબજ ડોલરનો નફો આ 6 થી 7 મહિનાની અંદર થઈ ચૂક્યો છે અને લગભગ ગત વર્ષની જે સરખામણી છે તેના કરતા આ વર્ષે બમણો નફો થયાનો અંદાજ પણ આ કંપની દ્વારા લગાવવામાં આવ્યો છે। હવે હોર્મુઝ સ્ટ્રેટ માટે શું સોદો થઈ રહ્યો છે તે એક સવાલ છે। ઈરાન અને ઓમાન વચ્ચે વાટાઘાટો છે એ અત્યારે મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ માટે નવા નિયમોની ચર્ચા આ બેઠકોની અંદર કરવામાં આવી રહી છે। ઈરાનમાં પ્રવેશતા જેટલા પણ જહાજો છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે। આ નિરીક્ષણ ઈરાન દ્વારા કરવામાં આવશે। બીજી તરફ ઓમાન જહાજોને ક્લિયરન્સ આપશે તો ઈરાનને જાણ કરશે। જો ઓમાન તરફ જહાજો જઈ રહ્યા છે તો ક્લિયરન્સ આપવા માટે ઈરાનને જાણ કરવામાં આવશે। જો ઈરાનને લાગશે તો ઈરાન નિરીક્ષણ પણ કરશે। હાલમાં શિપિંગ માટે અલગ અલગ દરિયાઈ માર્ગો ઉપલબ્ધ છે અને એની વચ્ચે એક વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવશે। એના સ્થાને જેમ મેં આગળ જણાવ્યું કે મધ્યમ કોરિડોર બનાવી શકાય છે। આ તબક્કે અત્યારે વાતચીત ચાલી રહી છે। જો બંને દેશોની સહમતિ હશે તો મધ્યમ કોરિડોર પણ બનાવવામાં આવશે। મધ્યમ જે કોરિડોર છે એ એક નવો દરિયાઈ માર્ગ પણ બની શકે છે અને એની જે સીધી અસર છે એ વેપાર ઉપર પડવાની છે। જહાજોને વધુ સુરક્ષિત રીતે પસાર થવા દેશે। જે પરિસ્થિતિ અત્યારે હોર્મુઝમાં છે એ પરિસ્થિતિ નહીં સર્જાય। સંઘર્ષ અથવા જે તણાવ છે તેનું જોખમ ઘટાડવાના અહીંયા
પ્રયાસો થશે, કારણ કે ઈરાન સુરક્ષા અને સાર્વભૌમત્વને પણ મહત્વ આપે છે. ઈરાનનું આ સ્ટેટમેન્ટ, આ નિવેદન પહેલા પણ સામે આવી ચૂક્યું છે કે જેટલા પણ જહાજો પસાર થાય છે તેની સુરક્ષા પણ ઈરાન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હોર્મુઝમાંથી પસાર થતા દરેક જહાજની માહિતી ઈરાન ઈચ્છે છે. કોઈ પણ દેશનું જહાજ ત્યાંથી પસાર થઈ રહ્યું છે તો ઈરાન પાસે તેની માહિતી હોય તે ઈરાન ઈચ્છે છે, અને એટલા જ માટે એ તબક્કે વાતચીત અત્યારે થઈ રહી છે. હવે સૌથી મોટી વાત એ છે કે ઈરાન અને અમેરિકા છે એ આ જે ડીલ છે તેની ઉપર કેવી રીતે સહમત થયા છે. તો આ જે સોદો થાય તો ઈરાન યુએસએ પ્રતિબંધોમાંથી રાહત ઈચ્છી રહ્યું છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જ્યારે સંઘર્ષની સ્થિતિ છે ત્યારે જેટલા પણ પ્રતિબંધો અમેરિકા દ્વારા લગાવવામાં આવ્યા છે તેની ઉપર ઈરાન રાહત ઈચ્છી રહ્યું છે. યુએસએ ઈચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો રહે. અમેરિકાએ સ્પષ્ટપણે એ નિવેદનો પણ આપ્યા છે. આજે પણ કહેવામાં આવ્યું છે કે જો હોર્મુઝ નહીં ખોલવામાં આવે તો યુદ્ધ પણ કરીશું, ફરી હુમલાઓ ચાલુ કરીશું. વિશ્વભરમાં તેલ અને ગેસનો જે પુરવઠો છે એ ચાલુ રહી શકે જો આ ડીલ થાય છે. જો ઓમાન અને ઈરાન વચ્ચે જે તબક્કે અત્યારે વાતચીત ચાલી રહી છે જો એના પર સહમતિ સધાય છે તો સીધો ફાયદો અમેરિકાને પણ મળવાનો છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને સૌથી મોટી વાત એ છે કે અનેક લોકોને, અનેક દેશોને આશા છે કે તેલ સસ્તું થશે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને સમજૂતીની અપેક્ષા અત્યારે છે. તમામ દેશો અપેક્ષા રાખી રહ્યા છે કે હવે હોર્મુઝ સ્ટ્રેટને લઈને બંને દેશો છે તેની ઉપર સહમતિ સધાય અને તેને લઈને માર્ગ મોકળો થાય. બ્રેન્ટ ક્રૂડ $80 પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. સૌથી મોટી વાત એ છે કે અહીંયા ક્રૂડ ઓઇલના જે ભાવ છે એ ફક્ત એ આશા છે કે આ જે ડીલ છે થઈ શકે છે તેની વચ્ચે જ ભાવમાં અત્યારે ઘટાડો થયો છે. પરંતુ અત્યારે ઘટાડો થયો છે એનો મતલબ એવો નથી કે આગામી સમયમાં વધારો નહીં થાય. જો પરિસ્થિતિ વણસે છે તો એમાં વધારો પણ થઈ શકે છે. અમેરિકાનું ડાઉ જોન્સ જે નવા રેકોર્ડ પર અત્યારે પહોંચી ચૂક્યું છે, તેનો જે ઇન્ડેક્સ છે એ નવા રેકોર્ડ ઉપર પહોંચે છે. 54,000 અંકથી પણ ઉપર તેનો ઇન્ડેક્સ છે એ બંધ થયો છે. એટલે ત્યાં અમેરિકાને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જે વીમા કંપનીઓ છે તેમની સામે હવે શું પડકાર રહેવાનો છે એ પણ સમજી લઈએ તો જે દરિયાઈ વેપાર છે એ વીમા કંપનીઓના વિશ્વાસ દ્વારા પણ થતો હોય છે. ફક્ત સમગ્ર દેશની સુરક્ષા કે પછી જહાજો ત્યાંથી અવરજવર થતા હોય છે એની સાથે સાથે વીમા કંપનીઓનો વિશ્વાસ પણ એટલો જરૂરી છે. કોઈ જહાજ હુમલા સંવેદનશીલ હોય તો પછી પ્રીમિયમમાં ઝડપથી વધારો પણ વીમા કંપનીઓ કરી શકે છે. કોઈ પણ પ્રકારનું એવું જહાજ કે જેને ખૂબ ઝડપથી નુકસાન પહોંચાડી શકાય છે તેના માટે વીમા કંપનીઓ છે એ કોઈ પણ પ્રકારે નિર્ણય લઈ શકે છે અને એમાં સંપૂર્ણપણે વીમો આપવાનો ઇનકાર પણ કરી શકે છે. બે વાતો છે જે વીમા કંપનીઓ પર આધારિત છે. આ સ્થિતિમાં ઓપરેટિંગ જહાજો અત્યંત મોંઘા થઈ શકે છે. જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જો વીમા કંપનીઓ હાથ ઉપર કરી લે છે તો આ પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેલ પુરવઠો છે એ ફરી એક વખત પ્રભાવિત થવાની ભીતિ પણ છે. અત્યારે જે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે છેલ્લા 1-2 દિવસની અંદર તેમાં ફરી એક વખત વધારો પણ થઈ શકે છે. અને છેલ્લા 24 કલાકમાં શું થયું છે એ પણ આપણે જોઈ લઈએ તો યમનમાં જે ભારતીય જહાજ છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે ભારતીયો સુરક્ષિત છે. MSV ફૈઝ એ નૂરે ઓલિયા જહાજ કે જેમાં હુમલો કરવામાં આવ્યો અને આ જહાજ છે એ દરિયામાં ડૂબી ગયું છે. પરંતુ જે 13 જેટલા ભારતીયો હતા, જે નાગરિકો સવાર હતા એ જહાજની અંદર, એ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ લોકો સહી સલામત છે. ઈરાનમાં વિદેશ મંત્રી અબ્બાસ અગરાચી કે જેમને હટાવવાની તૈયારીઓ હવે તેજ થઈ છે. છેલ્લા 2 દિવસથી અટકળો હતી પરંતુ આજથી તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. અબ્બાસ અગરાચી વિરુદ્ધ મહાભિયોગ લાવવાની તૈયારી છે. ત્યાંની સંસદમાં આ પ્રસ્તાવ લાવવાની અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકા સાથેના જે સંભવિત કરાર છે તેણે દેશના હિતોને નુકસાન પહોંચાડ્યાનો આરોપ ત્યાંના સાંસદો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ પેજિકિશન કે જેમની સત્તા પણ હવે ઘટી ગઈ છે. ઈરાનના રાષ્ટ્રપતિની સત્તા આ યુદ્ધની સાથે સાથે ઘટી ગઈ છે, કારણ કે સૌથી મોટી વાત અહીંયા એ છે કે IRGCના કમાન્ડર છે અહેમદ વાહિદી કે જેમનો અભિપ્રાય જ એ હવે અંતિમ માનવામાં આવે છે. એ જે વાત પર મહોર લગાવે છે તેની ઉપર જ હામી ભરવામાં આવી રહી છે. હોર્મુઝ પર સમજૂતીની જે આશા છે અને એ આશાને કારણે ક્રૂડના ભાવ અત્યારે ઘટી રહ્યા છે. અમેરિકી WTI ક્રૂડ લગભગ 5 થી ઘટી અને $76.32 પ્રતિ બેરલ અત્યારે થઈ ગયું છે. આગામી સમયમાં જો આ ડીલ યથાવત રહેશે તો એની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે.
એટલે આખી આ પરિસ્થિતિ કે જે આપણે સમજી છે કે જ્યાં એક તરફ ક્રૂડ ઓઇલના ભાવ છે એમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે એ વર્તાઈ રહી છે, પરંતુ જો આ પરિસ્થિતિ રહેશે, જો આ ડીલ પર સહમતિ સધાય છે તો જ આ પરિસ્થિતિ રહેવાની છે. બાકી આગામી સમયમાં પરિસ્થિતિ વણસી પણ શકે છે. સમાચાર